જય માતાજી। જેટલા મોઢા ને એટલી વાતો, કહેવાય છે ને કે ગામના ગળે ગવણા ન બંધાય। તમે ગમે એ કરશો, લોકો વાતો કરવાનો વિષય તો શોધી જ કાઢશે। જો તમે પૈસાની બચત કરતા હશો ને તો લોકો તમને કંજૂસ કહેશે, અને જો બિંદાસ પૈસા વાપરતા હશો ને તો લોકો તમને ઉડાડું કહેશે, અને જો તમે ફરવાના શોખીન હોય ને તો લોકો તમને રખડેલ કહેશે, અને જો ઘરમાં જ પુરાઈને રહ્યો ને તો લોકો તમને ઘરકુકડી કહેશે। જો તમે ભજન કે ભક્તિ કરશો ને તો લોકો તમને ભગત કે ભક્તાણી કહેશે, અને જો ભક્તિ નહીં કરો ને તો લોકો તમને નાસ્તિક કહેશે, અને જો તમે દાન પુણ્ય કરશો ને તો લોકો કહેશે કે એ તો દેખાડો કરે છે, અને જો દાન પુણ્ય નહીં કરો ને તો તમને જીવનો અધૂર્યો કહેશે। જો તમે તૈયાર થઈને ફરશો ને તો લોકો તમને ફેશન વાળો કહેશે, અને જો તમે સાદા થઈને રહેશો ને તો તમને હાવ ઘોઘા જેવો કહેશે। લોકો શું કહેશે ને એ ન વિચારો, કેમ કે આ એ જ લોકો છે જેમને શ્રી રામને પણ નથી છોડ્યા। તમને જે કામ કરવું ગમે છે ને એ કરો, મોજથી કરો, કેમ કે જીવતા માણસોની કોઈ કદર કરતું નથી, અને મરી ગયા પછી કોઈ ખરાબ રહેતું નથી, અને મરી ગયા પછી તો માણસો એમ જ કહેશે કે અરે રે માણસ બહુ સારો હતો। તમારે આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો।